કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા સુરત કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહિલા આરક્ષણ બિલ 33 પાસ થઈ ગયું છે તો તેને સરકાર દ્વારા શા માટે લાગુ કરવામાં આવતું નથી તેવો સવાલ કર્યો હતો। સુરત કોંગ્રેસ મહિલા મોરચાના કાર્યકર્તાઓ આજે સુરત જિલ્લાની કલેક્ટર કચેરીમાં એકત્રિત થયા અને કેન્દ્ર સરકાર સામે તીવ્ર વિરોધ પ્રદર્શિત કર્યો। તેમણે 33% મહિલા આરક્ષણ અનામત બિલ લાગુ કરવાનો સરકારને ઉદ્દેશ્ય આપ્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ સામેલ થયા હતા, જેમણે 33% આરક્ષણ માટેના બિલને લાગુ કરવા માટે સરકાર પર દબાવ નાખ્યો। આ બિલ જે ઘણીવાર ચૂંટણી પ્રચારનો હિસ્સો ગણવામાં આવ્યો છે તે હજુ સુધી લાગુ થવા માટે મહત્વના કાયદેસર પગલાં ઉઠાવવામાં ન આવ્યા છે। કોંગ્રેસ મહિલા મોરચા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર માત્ર ચૂંટણી જીતવા માટે આ બિલને સ્વીકૃતિ આપી રહી છે, પરંતુ આ બિલ લાગુ કરવામાં નાહક રહે છે, જે મહિલાઓના અધિકારોને અવગણવા જેવું છે। આ અવસર પર મહિલા મોરચાના નેતાઓને જણાવ્યું કે મહિલાઓને તેમની જિંદગીના દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર અને સન્માન મળવું જોઈએ। આ માટે 33% અનામત બિલને તરત જ કાયદેસર બનાવવું એ મહત્વપૂર્ણ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।